યોગીનગરના નવનિર્મિત બીએપીએસ શાળાના મંદિરોની મૂર્તિઓનું વેદોક્ત પ્રતિષ્ઠાપૂર્વક વિધિ કરીને એક ઇતિહાસ સર્જ્યો હતો. સાથે સાથે તેઓએ આણંદ ખાતેના શિખરબદ્ધ મંદિરની પ્રદક્ષિણામાં ગુરુ શિખરના નવા સિંહાસનોનો પૂજન વિધિ પણ કર્યો હતો. વલ્લભ વિદ્યાનગરથી આણંદ મંદિરે પધારીને સ્વામીશ્રીએ પ્રથમ યોગીજી મહારાજની મૂર્તિનું પૂજન તથા નૂતન સિંહાસનોનું પૂજન કરીને નિરાલભાઈ પટેલ, શુકેતુ અશ્વિનભાઈ પટેલ, નવીનભાઈ મહાજન, જયંતિભાઈ ચુનીભાઈ વગેરે દાતાઓના આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ આ પાંચેય ગામોના હરિભક્તોની ઉપસ્થિતિમાં મૂર્તિઓનું વિધિવત પૂજન વિધિ કરીને સ્વામીશ્રીએ આરતી ઉતારી હતી. આ ગામોના સત્સંગનો ઇતિહાસ આ મુજબ છે. થામણા ઉમરેઠ તાલુકામાં આવેલા થામણા ગામમાં આદિત્યભાઈ મંગળભાઈ પટેલ તથા ડાહિયાભાઈ મંગળભાઈ પટેલની વિનંતીથી સને 1975માં સ્વામીશ્રી પારાયણ કરવા પધાર્યા હતા. તેઓના આદેશથી અહીં સત્સંગની શરૂઆત થઈ. ધીમે ધીમે ઘણા કુટુંબો સત્સંગમાં જોડાયા. થોડા સમયમાં મંદિરની આવશ્યકતા ઊભી થઈ. ઝંડા ચોકમાં સોમાભાઈ પટેલ પરિવારના મૂળજીભાઈ, ઉમેદભાઈ, મંગુભાઈ, રાવજીભાઈ તથા આદિતભાઈ હેમાભાઈ પટેલ અને ચુનીભાઈ હેમાભાઈ પટેલે જમીન દાનમાં આપી. 3 વર્ષ પહેલા મહંત સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત થયું. થોડા સમયમાં સુંદર મંદિર તૈયાર થઈ ગયું, જેના પાયામાં છોટાભાઈ, ડાહિયાભાઈ, રાવજીભાઈ, આદિતભાઈ, ધનલક્ષ્મીભાઈ, વિનુભાઈ અને તથા નરસિંહભાઈ પ્રભુદાસ પટેલ વગેરે હરિભક્તોનો ખૂબ જ ભોગ રહેલો છે. ડૉક્ટર જગદીશભાઈ રણછોડભાઈ પટેલ USA તેમજ નાના મોટા અને અન્ય અનેક હરિભક્તોના ઉત્સાહ અને સહકારથી મંદિર નિર્માણ સહજતાથી પૂર્ણ થયું. મૂર્તિઓની સેવા લલિતાબેન, નવીનભાઈ આદિત્યભાઈ પટેલ, કેતનભાઈ, પુરુષોત્તમભાઈ, નવલભાઈ બી પટેલે કરી છે. બાલાસિનોર 35,000ની વસ્તી ધરાવતા બાલાસિનોરમાં અંબા માતાના મંદિરની સામે 17,000 ચોરસ ફૂટ જમીન ઉપર મંદિરનું નિર્માણ થયું. થર્મલથી JD પટેલના પ્રયત્નને લીધે આ નગરના સત્સંગનો રંગ લાગ્યો, જેના આરંભમાં મહેન્દ્રભાઈ પટેલ નિમિત્ત બન્યા. શરૂઆતમાં મહાદેવના મંદિરમાં અને પછી ફરતી સત્સંગ સભાઓ થવા લાગી. ધીમે ધીમે સત્સંગનો વ્યાપ વધતા મંદિરની જરૂરિયાત ઊભી થઈ ને અહીં મંદિર સાકાર થયું. આ મંદિર નિર્માણમાં અશોકભાઈ કે પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મણિભાઈ પટેલ, હસમુખભાઈ દરજી, મહેશભાઈ પાઠક વગેરેનો તન મન ધનથી સહકાર રહ્યો. શૈલેષભાઈ તથા રમેશભાઈ પટેલે મંદિરમાં મૂર્તિઓની સેવા કરી. 6 મહિનામાં મંદિરનું બાંધકામ પૂરું થયું. ખીજલપુર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આ ગામમાં ખાનકોના રાજુભાઈ ના પ્રયત્નથી 1992માં સત્સંગનો પ્રારંભ થયો. પ્રવીણભાઈ જશવંતભાઈ પટેલ હતા. તેઓના પ્રયત્ન પછી ફુલાભાઈ, અરવિંદભાઈ, અશોકભાઈ વગેરે હરિભક્તોને લીધે સત્સંગનો વ્યાપ વધતો રહ્યો. ધીમે ધીમે સત્સંગ મંડળ વધતા મંદિર નિર્માણની પ્રવૃત્તિ શરૂ થઈ. 3 વર્ષ પહેલા ત્યાગ વલ્લભ સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું. પ્રફુલભાઈ, અરશદભાઈ, સનાભાઈ વગેરેનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું. પ્રવીણભાઈ, કનુભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, જીતેન્દ્રભાઈ, નરેશભાઈ, મિતેશભાઈ, ફુલાભાઈ, ડાભેભાઈ પરમાર વગેરે પણ ખૂબ સહકાર આપ્યો. વિજયભાઈ પી પટેલે મૂર્તિની સેવા કરી અને જોત જોતામાં સુંદર મંદિર તૈયાર થઈ ગયું.